નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 2 ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગીનો પ્રથમ રાઉન્ડ જે છે એનો આજે બીજો અને અંતિમ દિવસ હતો અને પ્રથમ રાઉન્ડ જે છે આજે પૂર્ણ થઈ ગયો છે, જે જનરલ કેટેગરી માટેનો રાઉન્ડ હતો. તો આજે અંતિમ દિવસે શું આંકડા રહ્યા એ આપણે વિગતવાર જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ ટેટ 2 જિલ્લા પસંદગી 11/11/2025 આજની તારીખ. ગણિત વિજ્ઞાનમાં ઓપન કેટેગરીમાં આપણે જોવા જઈએ તો 1685 નંબર લાસ્ટમાં હતો. લાસ્ટ મેરિટ હતું 74.6529 અને કુલ ઉમેદવારો જે રહ્યા એ ઓપન કેટેગરીના 54 હતા. પણ બધા ઉમેદવારો લાગી નથી શક્યા, કેમ કે ઓપનની જગ્યાઓ જે છે એ બપોરે પૂર્ણ થઈ ગયેલી હતી 2 વાગ્યા આસપાસ. એસસી કેટેગરીની વાત કરીએ તો મેરિટ નંબર લાસ્ટમાં હતો 112. એનું મેરિટ પ્રથમ રાઉન્ડમાં રહ્યું છે 74.6237 અને કુલ 34 ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવેલા હતા. એસટી કેટેગરીની વાત કરીએ તો મેરિટ નંબર છેલ્લો હતો એસટી 43. છેલ્લું મેરિટ હતું ઉમેદવારનું 74.9312. કુલ 12 ઉમેદવારો હતા એસટી કેટેગરીના. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 755મો લાસ્ટ મેરિટ નંબર હતો એસસીબીસી 755. લાસ્ટ મેરિટ હતું 74.6281. કુલ ઉમેદવારો જોઈએ તો 206 હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીની આપણે વાત કરીએ તો મેરિટ નંબર 563. છેલ્લો લાસ્ટ મેરિટ હતો 74.6236 અને 142 ઉમેદવારો હતા. હવે ટોટલ આપણે ઓવરઓલ વાત કરીએ તો મેરિટ નંબર છેલ્લો 1698મો હતો જનરલ મેરિટ નંબર. ત્યાં સુધીના ઉમેદવારો તમામમાં આવી ગયા છે. છેલ્લું મેરિટ 74.6236. ઉમેદવારોની વાત કરીએ તો કુલ 448 ઉમેદવારો જે છે આજે બોલાવવામાં આવેલા હતા. એમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોની જિલ્લા પસંદગી થઈ શકી એની વાત કરીએ તો ઓપનની જે કાલે 125 જગ્યાઓ બાકી હતી એ બધી પૂર્ણ થઈ ગઈ, એટલે કે તમામ 125 જગ્યાઓ જે ભરાઈ ગઈ. અમુક ઉમેદવારો બાકી રહી ગયેલા હતા. એસસી કેટેગરીની વાત કરીએ તો 20 જગ્યાઓ આજે ભરાઈ છે. એસટી કેટેગરીમાં 5 જગ્યાઓ ભરાઈ છે. એસસીબીસી કેટેગરીમાં 94 જગ્યા ભરાઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 62 જગ્યા ભરાઈ છે અને ટોટલ જોવા જઈએ તો આજે 306 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી શક્યા છે. આજની જિલ્લા પસંદગી એટલી રહી છે. હવે વાત કરીએ કે ઓવરઓલ જે ટોટલ જગ્યાઓ જે છે એનો આંકડો શું બતાવે છે. તો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતાં ઓપન કેટેગરીમાં જે 747 જગ્યાઓ હતી એ તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે અને હવે એક પણ જગ્યા બાકી નથી. એસસી કેટેગરીની વાત કરીએ તો 89 જગ્યાઓ જે હતી એમાંથી 31 જગ્યા ભરાઈ છે અને 58 જગ્યાઓ બાકી છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 664 જગ્યા હતી, એમાંથી 15 જગ્યા ભરાઈ છે અને 449 જગ્યાઓ બાકી છે. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 270 જગ્યાઓ જે છે હતી કુલ, એમાંથી 166 જગ્યાઓ ભરાઈ છે, 104 જગ્યાઓ બાકી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 176 કુલ જગ્યા હતી, એમાંથી 145 જગ્યા ભરાઈ ગઈ અને બાકી જોવા જઈએ તો 31 જગ્યાઓ બાકી છે. તો અહીંયા કેટેગરીમાં તમે જુઓ કે ઓપન કેટેગરી પછી ઈડબ્લ્યુએસ કેટેગરી એવી છે કે જેને 82% જગ્યાઓ જે છે પ્રથમ રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ એસસીબીસી કેટેગરીનો વારો આવે છે કે 61% જગ્યાઓ પ્રથમ રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ. પછી વારો આવે છે એસસી કેટેગરીનો કે એની 34% જગ્યાઓ પ્રથમ રાઉન્ડમાં પૂર્ણ થઈ અને એસટી કેટેગરીમાં માત્ર 3% જગ્યાઓ ભરાઈ. તો ટોટલ કુલ જગ્યાઓ જે 1746 હતી એમાંથી 1104 જગ્યા પ્રથમ રાઉન્ડમાં ભરાઈ ગઈ અને 642 જગ્યાઓ બાકી છે. 63% જગ્યાઓ જે છે ભરાઈ ગઈ. હવે જે 642 જગ્યાઓ બાકી છે કેટેગરીની એનો જે બીજો રાઉન્ડ જે છે એ પ્રથમ રાઉન્ડના અંતે, એટલે કે દિવસના અંતે સાંજે ગમે ત્યારે એ અપલોડ થઈ જવાનો છે. તમે આ વિડીયો જોતા હશો ત્યારે કદાચ રાઉન્ડ જાહેર પણ થઈ ગયો હશે. તો એ રીતનું છે. તો આ હતા તમામ આંકડા. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.